એ જય દ્વારકાધીશ મિત્રો બધાને. જો આ ક્લાસિક પડી ને એ વિવેકભાઈનો રૂમ છે. આ થંડરબર્ડ પડી એ મારો છે. પછી આ જે જૂનું ક્લાસિક છે એ વિક્રમભાઈનો છે. અને આ જે કેસરી કલરનું થંડરબર્ડ છે એ જયભાઈનો રૂમ છે. અત્યારે બધા જો હમણાં ઉઠ્યા છે. હમણાં બસ જો પ્રિપેર થઈ બ્રેકફાસ્ટ લઈને નીકળશું. સૂર્યોદયનો નજારો છે જેસલમેરના રણમાંથી. હમણાં થોડોક સૂર્યોદય થઈ જાય પછી આપણે વધારે. હલો મિત્રો, કેમ છો? મજામાં બધા? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. તો સવાર પડી ગયું છે અને બધા રેડી થઈ ગયા છે. તૈયાર થઈને નાહી ધોઈને આપણી ગાડી અહીંયા પડી છે. લઈને જવાનું છે. હવે વિડીયો આગળ જોતા રહેજો, ક્યાં જવાનું છે, મજા આવશે. બહુ મસ્ત જગ્યા છે. મિત્રો, સવારમાં ગાડીની ટાઈટ લાગી ગઈ છે એવું લાગે છે, ચાલુ નથી થતી. બધા સામાન બાંધી દીધા છે. બે ભાઈ ગામ પડ્યા છે, બે બાઈક અહીંયા છે. હાલો ભાઈ, થઈ ગઈ છે, હાલો નીકળીએ. મિત્રો હવે અમે નીકળીએ છીએ તનોટ બાજુ. બધા બાઇકમાં રેડી થઈ ગયા છે. જલુભાઈ એકદમ રેડી થઈ ગયા છે. નીકળી ગયા હી બધાય. આગળ જઈ હી ક્યાં જઈ હી આગળ વિડીયો જોતા રહેજો. જો કે તો કહી દીધું હે, પણ જોઈ જો બહુ મસ્ત જગ્યા હે એવું કે હે બધાય. હાલો. અને આ રણ જ છે પાછળ તમને જે દેખાય. પણ આમાં હે ને આપણે ત્યાં થાય ને ઓલા વધારે તો આમ મોટા મોટા આમ તો જો કેવડા કેવડા છે. વધારે નકરા ઈ છે. સ્ટાર્ટ. એક સેકન્ડ સ્ટાર્ટ. હાલો મિત્રો, અહીંયા બધા રોડ વચ્ચે ફોટા પાડવા ઊભા રહી ગયા હતા. હવે નીકળીએ છે. જો બધાએ ફોટા પાડી લીધા છે. હાલો, આ બધા રેડી થઈ ગયા છે ચુંદડી બુંદડી બાંધીને. હવે નીકળીએ છીએ. હાલો મિત્રો, અમે લોંગેવાલા પહોંચી ગયા છીએ. તમને આપણે ઇન્ડિયાનો ફ્લેગ દેખાતો હશે આગળ. બસ અહીંયા છે આપણે ભારત અને પાકિસ્તાનની બોર્ડર. આગળ જઈએ છીએ. હાલો. તો મિત્રો, અમે આવી ગયા છીએ લોંગેવાલા. આ છે આપણે ભારતનું છેલ્લું ગામ. આના પછી પાકિસ્તાન ચાલુ થઈ જાય છે. એટલે એમ કહેવાય ને, આ બોર્ડર ઉપર છે. હમણાં આપણે જવાના છીએ બોર્ડર અને બધું જોવા. હાલો, ટિકિટ લેવાની છે અહીંયા મૂવી અને મ્યુઝિયમની, તો એ લઈ લઈએ પહેલાં. આ બાઇક પાર્ક કરી દીધી છે. ટિકિટ લઈએ છીએ. મૂવી અને મ્યુઝિયમની 50 રૂપિયા ટિકિટ છે પર પર્સન. 16 મિનિટનું મૂવી છે. અને આ લોંગેવાલાનું યુદ્ધ સ્થળ છે. હવે અમે અંદર જઈએ છીએ મ્યુઝિયમ અને મૂવી જોવા માટે. આ આપણો ઇન્ડિયન ફ્લેગ છે. પાકિસ્તાનમાંથી વિઝિબલ છે. જો મિત્રો, અહીંયા છે ને આપણે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું લોંગેવાલા 1971માં. તો એનું બધું સેટઅપ છે આવડું ભારત આર્મીનું. અહીંયા જોઈ લો. અહીંયા ટેન્ક ને બધું છે. જો અહીંયા ભારત આર્મીનું બધું સેટઅપ કરેલું છે. અને મૂવી ને બધું છે. જોઈ લ્યો. પાકિસ્તાનની બોર્ડર છે એ તો હજી થોડીક દૂર છે, પણ અહીંયા આવ્યા હી. જો આ જે ટેન્ક છે ને એ પાકિસ્તાનનું છે એવું અહીંયા બધે લખ્યું છે કે જે પહેલાં ક્યારે યુદ્ધ થયું હતું હે. હા, ત્યારે જ્યારે યુદ્ધ થયું હતું ને ત્યારનું છે. એક અહીંયા છે અને એક આ સાઈડ છે. આ વ્હાઈટ વાળું છે ને. અને આ જે યુદ્ધમાં ત્યારે શહીદ થઈ ગયા હતા ને એમના છે. કેટલા 5 કે 6
હાલો હવે અહીંયા જે કંઈ આ બધું થયું હતું પહેલાં એનું એક મૂવી છે, આખું એક્સપ્લેન કરશે કે કઈ રીતે શું થયું હતું. તો હવે જઈએ ત્યાં. જો બીજી ટેન્ક આ છે જે યુદ્ધ વખતે આપણે ભારતવાળાએ કબજે કરી લીધી હતી પાકિસ્તાનવાળાની, અને એક આમ જે ગ્રીનવાળી પડી છે એ આ એ પાકિસ્તાનની ટેન્ટ છે મિત્રો. આ પાકિસ્તાનવાળા મારા હારાવને એમ થયું હતું કે હવે હમણાં બધું જેસલમેર કબજે કરી લે હું. ત્યાં આપણા સૈનિકોએ શૂરવીરોએ ધૂળ ચટાડી દીધી, પાછા ઘર ભેગા મોકલી દીધા. जो यहाँ में अंदर જોવાયા ही ત્યારનું બધું यहाँ શું है जो बिजली से चलने वाला लालटेन, પછી पानी की बोतल, આ પાણીની બોતલ है જ્યાં હું પછી જો અહીંયા ઈ ટાઈમના દૂરબીન છે બધા. તો આ છે ને ઈ હેલ્મેટ છે ત્યાંનું, અને આ ફોટા છે જો અહીંયા બીજા હોતન છે જો આ યુદ્ધ ટાઈમના છે બધા ફોટા. જો હજી અહીંયા છે તો આ બધા ડિસ્ટ્રોઈડ એનિમીઝ ટેન્ક વાળા બધા ઈ ટેન્ક છે જો. જો અહીંયા બીજા ફોટા છે, અહીંયા નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો છે, એક ઈ છે અને એક અહીંયા છે. બીજા ઘણા બધા ફોટા છે જો અહીંયા 303 આ ઓલા રાજુભાઈ હલાવેલી હો. જો મિત્રો આ બધી રાઇફલ ને ગન જે છે એ યુદ્ધમાં યુઝ કરેલી છે. અહીંયા બધા એના જે દૂરબીન ને કંપાસ ને જે યુઝ કરેલું હોય ને એનું મ્યુઝિયમ બનાવેલું છે વસ્તુ. મિત્રો અહીંયા બનાવેલું છે જ્યારે યુદ્ધ ટાઈમે કઈ રીતે હતું બધું. જો અહીંયા સામે જે છે ને પાકિસ્તાનનું છે, આપણે અહીંયા ઇન્ડિયાના સૈનિકો છે બધા. આ એરક્રાફ્ટ ને બધું આપણો છે. આ બાજુ સામે છે એ પાકિસ્તાનનું છે. એ તો બધા ટેન્કો લઈને પોગી ગયા હતા, પણ આપણે તો એને હા તો આપણે એને ધૂળ ચટાડી દીધી હતી. જો આ હમણાં મેં તમને દેખાડી આ ટનલ ટાઈપ છે આખું આપણું બનાવેલું. આ એની ફેન્સિંગ છે જોઈ લો. તોય આપણે એને હે ને હરાવી દીધા હતા. હાલો મિત્રો, તો મ્યુઝિયમ જોઈને નીકળી ગયા છે. મૂવી પણ છે કંઈક 16 મિનિટનું, એમાં બધું દેખાડે છે યુદ્ધનું બધું, પણ એમાં વેઇટિંગ બહુ જાજુ છે એટલે અમારે થોડું લેટ થતું હતું. હજી તનોટ જવાનું છે અહીંથી, એટલે નીકળી ગયા છીએ કારણ કે એમાં વેઇટિંગ 1-1.5 કલાક જેવું છે. એટલે અમે ટાઈમે સાંજે જેસલમેર પહોંચી જાય. હા, પાછું સાંજે જેસલમેર પહોંચવાનું છે. ત્યાંથી ટ્રેનમાં બેસીને એક બીજી જગ્યાએ જવાનું છે, એ તમને આગળ ખબર પડશે. હા છે લોંગેવાલા મિત્રો, હું તમને એકારે બધું દેખાડી દઉં. અહીંયા અમે હમણાં ગયા હતા એ છે. હવે આપણે આપણી બાઇક પાસે જવાનું છે. બધા હાઈલા આવે છે. અહીંયાથી જાય ટનોટ, ત્યાં એક મંદિર છે. ત્યાં એવું કહે છે કે જ્યારે યુદ્ધ થયું હતું ને ત્યારે બોમ્બ ને ગોળા ને એવું બધું એમ એ મંદિર ઉપર ફેંક્યું હતું કે ત્યાં એવું કંઈક હતું, તો ત્યાં એ કંઈ ફૂટા જ નહોતા, એમ આપોઆપ ડિફ્યુઝ થઈ ગયા હતા એવું કહે છે બધા. હવે પહોંચી ગયા છીએ અને અહીંયા તો બહુ પબ્લિક છે, બહુ જ એટલે બહુ જ ટ્રાફિક છે. હાલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ અહીંયા તનોટ, માતેશ્વરી તનોટ રાય મંદિર. અહીંયા માતાજીનું મંદિર છે આગળ. હાલો હું દેખાડું આગળ. જો અહીંયા આખો ઇતિહાસ છે
લખેલો છે. તમારે કોઈને વાંચવો હોય તો હું એના ફોટા છે ને રાખી દઈશ આમાં, એ તો તમે વિડીયોમાંથી ડાયરેક્ટલી વાંચી શકો છો. અને આ માતાજીનો ઇતિહાસ છે. આ મંદિરે જવાનો રસ્તો છે અહીંયા. અહીંયા સ્ક્રીનમાં દેખાડે છે બધું યુદ્ધનું, જો તમને દેખાતું હશે. અહીંયા બધા વેપન્સ રાખેલા છે આપણે યુદ્ધ ટાઈમના, એ હમણાં જોશું. અહીંયા છે મંદિરનો ગેટ, તો આપણે ત્યાં દર્શન કરવા જાય છીએ અત્યારે. જો અહીંયા સ્ક્રીનમાં બધું દેખાડે છે વિઝ્યુઅલ યુદ્ધ ટાઈમનું બધું, તમને નહીં દેખાય ફોનમાં. હાલો, બધા પહોંચી ગયા છીએ દર્શન કરવા. હાલો મિત્રો, દર્શન કરવા પહોંચી ગયા છીએ અમે. મંદિરે દર્શન કરી લીધા છે અને અહીંયા સાઈડમાં જમી લીધું છે અને હવે પાછા બધા જો બાઇક તૈયાર કરી નાખ્યા છે, કેમ કે હવે સીધું જવાનું છે જેસલમેર. અને જેસલમેર છે અહીંયાથી, જો તમને દેખાતું હોય છે, 119 કિલોમીટર છે. હાલો હવે બાઇક લઈને આપણે એટલું જવાનું છે. આપણી બાઇક તૈયાર છે. અહીંયા અધ્વચાર કા ઊભા રહી ગયા? કેટલામી વાર? 2 વાર તો ઓલામાંથી નાખ્યું, હવે 3જી વાર તો એને બિચારાને હવે રિઝર્વમાં હતી, હા પૂરું થવા આવ્યું એવું છે. એટલે હવે હાર્દિકભાઈ ગયા છે આમ આગળ 1-1.5 કિલોમીટર જેટલું છે પેટ્રોલ પંપ. ગાડી જાજુ ઉપાડે. હા જૂની છે ને, એટલે 3જી વાર આ પતાયું, 3જી વાર ઊભા રહ્યા. હવે તો જો એ બોટલમાં આપે તો સારું, ત્યાંથી નહીં આપે તો વરી પાછો લોચા થાય. હાલો મિત્રો, તો અમે પાછા બાઇક લઈને જેસલમેર આવી ગયા છે. બાઇક મૂકી દીધી છે અને 7 વાગ્યાની ટ્રેન છે, પણ શોર્ટ ટાઈમ છે. તો જો અહીંયા અમે આ જેસલમેરનો ફોર્ટ છે ત્યાં ફરવા આવ્યા છીએ. ત્યાં ઉપર તો પબ્લિક રહે છે, એટલે વધારે તો કંઈ ઉપર જોવાનું છે નહીં. અહીંનો કંઈક નજારો આવો છે, જુઓ. બધા મકાન અને બિલ્ડિંગ આવી રીતે બનાવેલા છે, પથ્થરના પ્યોર બેલા. વિવેકને ને સોડા જડી ગઈ છે ફાઇનલી રાજસ્થાનમાં, તો ઊભા રહી ગયા છીએ. વાંધો નહીં, વેચા મેળો છે પૂરો. જો અહીંયા કિલ્લો છે ને અહીંયા બજાર છે, બધી માર્કેટ, બધી વસ્તુ મળી રહે. હજી જાય તો ઘણું દૂર છે, રિક્ષામાં જવાનું હોય છે. અહીંયા તમને મળી જશે જોવા કિલ્લો, જોઈ લ્યો. એમાં બધા રહે છે, એટલે હોટલ જેવું કરી નાખ્યું અત્યારે તો ઇન શોર્ટ. જો એનો ગેટ છે. અને આ કિલ્લો રહ્યો, જો હવે આ વ્યૂ દેખાણો આ કિલ્લા અંદર બજાર છે, બધી વસ્તુ લેવી હોય તો અહીંથી બધી મળી જાય. ગાડી વાડી પડી છે, અહીંયા કાંઈ લેવું હોય તો પૂરી આવેલી જાય છે. થોડીક થાકી ગઈ છે એવું છે. જો અહીંયા બાજવા મહિના છે.
ફોટા પાડી લ્યો. મિત્રો અમે જેસલમેરના ફોર્ટમાં આવ્યા છીએ. આ એના એન્ટ્રી ગેટથી એન્ટર થતાં ડાયરેક્ટ આપણે આ વ્યૂ જોવા મળે છે. ફ્રી છે ટોટલી, આની કોઈ ફી નથી. હાલો મિત્રો, અમે અહીંયા આવી ગયા છે. કિલ્લો તમને પાછળ દેખાતો જ હશે. અમે જ્યાં ઊભા છે ને 4 વાગે આગળ ગયા છે. આમ અહીંયા પોકામાં થાકી ગયા હી. આ પૂરીનું પૂરું થઈ ગયું આટલી વારમાં. હજી તો આને જુનાગઢ ચડવો છે. હજી તો આને જુનાગઢ ચડવો છે. લિફ્ટમાં જાશું આપણે, લિફ્ટમાં. બોલો. હવે અહીંયા આગળ કાંઈ છે નહીં મિત્રો. અહીંયા બધા માણસો રહે છે એટલે આગળ જતા નથી અમે. અહીંયા નાસ્તો બાસ્તો કરીને નીકળી જાય. હાલો મળીએ. હાલો, હવે 2 દિવસ જેસલમેર ફરી લીધું છે. હવે પાછા રેલવે સ્ટેશને આવી ગયા હી અને હવે અહીંથી જવાનું છે બીજી જગ્યાએ. હા, ક્યાં જાય હી એ કાલના વ્લોગમાં આવશે. એ તો તમને ખબર જ છે કેમ કે આજનો તો બહુ લાંબો વ્લોગ થઈ ગયો છે. હવે તો હવે ત્યાં તો અમે અત્યારે 7 વાગી ગયા છે, તો રાતના 12-1 વાગે પહોંચશું. અને અહીંયા અમારો ડબ્બો હવે મળી ગયો છે. તો હાલો હવે સીટ ગોતીએ. તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો તમને કેવો લાગ્યો અને જેસલમેર કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને કહેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.